લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર. ખંભાળિયાના સ્ટેશન રોડ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ. સરકારી જમીન પર થયેલું દબાણ દૂર કરવા તંત્રની કાર્યવાહી. આજે 4000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી કરવામાં આવી. સ્થાનિક તંત્ર અને પોલીસની હાજરીમાં કાર્યવાહી પૂર્ણ. દબાણ દૂર થતાં સરકારી જમીન મુક્ત કરાઈ. અનધિકૃત દબાણ સામે તંત્રનું કડક વલણ યથાવત. વિસ્તારમાં લોકોમાં કાર્યવાહી અંગે ચર્ચાનો માહોલ. ડિમોલેશન શરૂ થતાની સાથે જ સ્થાનિક લોકો તથા પાલિકા ચીફ ઓફિસર વચ્ચે થઈ રકઝક. તંત્ર દ્વારા કાયદેસરની પ્રક્રિયા બાદ કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દબાણ હટાવ અભિયાન વધુ તેજ બન્યું. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. આજરોજ ખંભાળિયા નગરપાલિકા દ્વારા અજમેરપી ટેકરી વિસ્તારમાં જે રસ્તા પૈકીનું દબાણ આવેલું હતું એ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે. જે દબાણ માટે નગરપાલિકા દ્વારા આજથી અંદાજે 10-15 વર્ષ પહેલાં પણ નોટિસો આપવામાં આવેલી હતી, જેમાં જે દબાણ કરતા આસામીઓ છે એ કોર્ટના શરણે ગયેલા હતા. જે કોર્ટ દ્વારા સ્ટેટસ કો હટાવી લેવામાં આવેલો હતો. તેમના દ્વારા હાઈકોર્ટનો પણ અપ્રોચ કરવામાં આવેલો હતો. હાઈકોર્ટ દ્વારા પણ કોઈ એમની પિટિશન દાખલ કરવામાં આવેલી ન હતી. એટલે કોઈ પણ જાતનું કોર્ટનું હાલ કોઈ સ્ટે ન હોય, નગરપાલિકા દ્વારા એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે અંદાજે 4 થી 4500 ફૂટ દબાણ નગરપાલિકાએ દૂર કર્યું છે, જેની અંદાજિત કિંમત ખંભાળિયા નગરપાલિકા વિસ્તાર જોતાં આપણે 2 કરોડ જેવી અંકાઈ રહી છે. તથા આગામી સમયમાં પણ રસ્તા પૈકીના દબાણો હશે, નગરપાલિકાના કોઈ પ્રોજેક્ટ પૈકીના દબાણો હશે, કોઈ એવા પ્રોમિનન્ટ કોમર્શિયલ દબાણો હશે, તે દૂર કરવા માટે પણ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવશે અને તે પણ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવશે.